હેલો, ગુડ આફ્ટરનૂન. કેમ છો? આઈ હોપ કે તમે બધા હે ને મજામાં આવીશું. બરાબર છે. અમે હવે છે ને એકદમ મજામાં થઈ ગયા છીએ. અને આજે છે ને મમ્મી ગયા હતા ભારતીબેનના ઘરે. મારા માસી છે એની છોકરી, એટલે મારી થાય બેન, એના ઘરે ગયા હતા. શું કામે ગયા હતા? તો મમ્મી છે ને ખીચડો છે ને એ ખાંડવા માટે ગયા હતા. તો પહેલાં છે ને એ જોઈ લો તમે. અને આજે આપણે ત્યાં છે ને વોશિંગ મશીન આવવાનું છે આજે નવું, એટલે પછી એના એ જોઈ લેજો કે ભાઈ કેવું મશીન છે, શું છે. બરાબર છે. અમે કેટલા દિવસ થયા રાહ જોતા હતા કે ભાઈ મશીન આવી જાય, મશીન આવી જાય. કારણ કે જૂનું મશીન છે ને એ બહુ અવાજ કરવા માંડ્યું હતું, એટલે હવે એને રિપ્લેસ કરવું જ પડે એમ હતું. એ હવે રિપેર થાય એમ નહોતું ને એમાં કાંઈ હવે રિપેર કરીએ ને તો ઝાઝો ખર્ચો હતો. એના કરતાં હવે કીધું કે નવું જો લઈ લે, એટલે નવું લઈ લીધું છે. એટલે હવે આવે એટલે તમને બતાવીએ કે ભાઈ કેવું લીધું છે ને શું છે એ. બરોબર છે. જય સ્વામિનારાયણ. મંજુ માસી, સ્વામિનારાયણ. શું કરો છો તમે? જો આ ખીચડો ખાંડી છે, હાલો ખીચડો ખાવા આવવાનું છે. આ 7 ધાનનો ખીહેરનો ખીચડો કે એ? હા ઈ. હા, મંજુ માસી ખીચડો ખાંડે છે. કાલે મકર સંક્રાંતિ છે તો ખીહેરના દિવસે ખીચડો બનાવાય. અમે આજે કાલે ખંડાય નહીં એટલે આજે ખાંડવા આવ્યા છીએ ખીચડો. મંજુ માસી ને ભારતીબેન બે બેઠા છે. ભારતીબેન મેથીની ભાજી ને ધાણા વીણે છે. મંજુ માસી ખીચડો ખાંડે છે. ખીચડો ખાવા આવજો. હવે જો વર્ષાબેન મીંડા છે ખીચડો ખાંડવા એનો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું વર્ષાબેન ખીચડો આ જો ખીહેરનો ખીચડો ખાંડીએ છીએ. હા, ચાર ને મગ ને મઠ ને ચણા ને બધા કઠોળ નાખવાના અને ખીચડો ખાંડવાનો. બધાને ભાવે? બધાને બહુ જ ભાવે, બહુ સરસ લાગે. હા, સરસ. લ્યો હજી આ આપણા જેવડા છે ને એટલે હજી ખીચડા ખાંડશું, પછી કોઈ ખાંડવાનું નથી. હા, પછી અત્યારની જનરેશન ને નહીં ખબર પડે ખીચડો એટલે શું હોય. હા, તમને ખાંડતા આવડે, સારું કહેવાય હો. પણ વર્ષાબેન હા, તમે ક્યારે ખાંડેલો પેલા નહીં, નાનપણ? આ વર્ષે ખીહેર ઉપર ખાંડીએ ઈ જ. પેલા કોઈ દિવસ મેં તો જોયેલો નથી ને ખાંડેલો નથી. છે. હાલો ભારતીબેન, ખીચડો ખંડાઈ ગયો છે. થોડીક વાર રહીશ. હા, ખંડાણો સરસ ખંડાણો. કેટલી વાર ખાંડો? અડધી કલાક, પોણી કલાક થઈ ગઈ. કલાક ખંડાતો છે તે થઈ છે. હું કા પોણી કલાક તો પાકો. હા, એટલો તો થાય. હવે પછી શું કરશો આને? હવે આવી ડબરા આને ડબ્બામાં ભરીને દબાવી દેવાનું, પછી ઉકવી દેવાનું રોંઢે. રોંઢે ઉકવી અને પછી સવારે ઝાટકી નાખવાનું. ઝાટકીને રોંઢે બનાવી નાખવાનું. હા, બધું નાખીને જે નાખવું હોય એ રીતનું દબાવી નાખવાનામાં. હવે દબાવી આપણો ખીચડો ખંડાઈ ગયો છે હા. અને ભારતીબેન ભરે છે. જો ભારતીબેન ને બે હાથે ખાંડતા આવડે ને અમને ટૂચું ટૂચું એક હાથે જ ખાંડતા આવડે, બે હાથે નથી આવડતું. સરસ એટલે ખંડાણો હો. હા, મસ્ત ખંડાણો. પણ ટચું આ ઓનું હાંબેલું નાનું હતું ને, થોડું મોટું હોત ને તો હા. તો ભાઈ બપોરે છે ને હું ઉઠી ગયા છીએ અમે લોકો. અને એને છે એ ચણા ફોલે છે જીંજરા. શેના માટે મમ્મી? ખાવા તો પણ એમને જીંજરા શેકાય ને? એમનો હાથ ખીચડામાં હોતય નાખવાના હોય. ખીચડામાં નાખવાના એવું છે. હાથની કાળા થાય. ઓલા ડાયરેક્ટ શેકીને દઈ દઈ ને એટલે ફોલવાય ન પડે. હા, એ વાત તારી સાચી હો. અને કાળું તારી માં અને આ અમારું ગ્રંથ શું કરે છે તું? આખો ડબ્બો છે ને લઈને બેઠો છે ખાવા. કા એક કાકુને આપીશ. શું ખાજો? શું ખાય છે? ચિક્કી કે ચિક્કી. મને આપીશ? કેમ? આપને એક એક આપને એક. કેમ? ગંધો. હા, 1 2 2 3 2 3. આમાં કેટલી ચિક્કી છે કાઉન્ટ કર. 3 2 3 2 તમારે હાયલા રાખશે કે છે ચોટી જાય છે અમારે. કા ગ્રંથ? આ બસ બસ થઈ ગઈ થઈ ગઈ. કેટલી કાઉન્ટ કરી? કેટલી કેટલી છે? 3
3 છે જો. ગ્રંથ હજી ઉઠો છે ને જો એનું મોઢું અમારે ચાલુ ને ચાલુ રહેવું જોઈએ કા. અને ઓલા ભાઈ અમારે જો એને ટીવી ચાલુ ચાલુ રહેવું જોઈએ તો એને મજા આવે. શું નથી દેતા? શું ગ્રેપ્સ નથી દેતા? તો પણ તું તોફાન ન કરતો હોય તો. અને તમે શરદી છે ને એટલે તને ન દેતા હોય ઠીક. ઓકે. અને અમારે જો આ વાત કરતો હતો ને કે ભાઈ વોશિંગ મશીન આવવાનું છે તો આવી ગયું છે સેમસંગનું વોશિંગ મશીન. હજી ફિટ કરવા માટે તો કોઈ આવ્યું નથી. હવે જોઈએ ક્યારે આવે છે એ ભાઈ ફિટ કરવા માટે. કહી તો દીધું છે કે ભાઈ આવી જાજો. હવે આજે આવે છે કે કાલે. હવે આજ સાંજનો એવો પ્રોગ્રામ છે કે ભાઈ જવાના છીએ શાકોત્સવમાં. હવે ઘણા લોકોને ખબર હશે શાકોત્સવ શેનો હોય પણ ઘણા લોકો નહીં ખબર હોય. તો સ્વામિનારાયણ મંદિરવાળા છે ને એ ઓર્ગેનાઇઝ કરતા હોય આ બધું કે ભગવાન માટે શાક બનાવ્યું હોય અને એ પાછું કંઈ ઓછું ન બનાવ્યું હોય. એ બહુ ઝાઝા માણસોને લઈને ધ્યાનમાં રાખીને જ બનાવ્યું હોય કારણ કે એમાં કોઈને રિસ્ટ્રિક્શન ના હોય કે કોઈ જેને આવવું હોય ને એના માટે છૂટ હોય બરાબર. એટલે આજે ત્યાં જવાના છે. જો પોસિબલ હશે તો ત્યાંનો વિડીયો બતાવીશ અને ડીશનો ફોટો તો હું આમાં મૂકીશ જ કે ભાઈ કેવું શું શું વસ્તુ હતી ત્યાં. મોસ્ટલી તેમાં રોટલા હોય, રીંગણાનું શાક હોય, ખીચડી હોય, કઢી હોય અને છાશ હોય. હવે જોઈએ હવે ત્યાં જઈને કે ભાઈ આજે શું છે શાકોત્સવમાં. અને 4મી ગઈ છે રણોત્સવમાં. આપણે જે કચ્છમાં ટેન્ટ સિટી છે ને ત્યાં ગઈ છે. તો હવે ત્યાંના વિડીયો આવે છે કે નહીં કારણ કે હવે એને ત્યાં વાઈફાઈ કે એવું અવેલેબલ હશે અને ટાઈમ મળશે તો એ આપણને મોકલશે તો હું આમાં એડ કરી દઈશ બરાબર છે. તો એ જોઈ લેજો અને નહીં હોય તો પાછળથી હું આ બધું એડ કરીશ બીજા વિડીયોમાં. તો હજી તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી જઈને હે સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે ઘણા વ્યુઅર્સ એવા છે કે વિડીયો તો જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા. એટલે ખાસ છે ને સબસ્ક્રાઈબ કરી લેજો બરાબર છે. અને લાઇક અને શેર તો ખાસ કરજો જ. ભાઈ શાકોત્સવમાં અમે જઈને આવ્યા બરાબર છે. બહુ મજા આવી શાકોત્સવમાં જમવાની. તો એટલી મજા આવી ને હવે આપણે મમ્મીને પપ્પાને પૂછ્યા કે એને કેવી મજા આવી. મને તો બહુ મજા આવી. મમ્મી કેવી મજા આવી? મને બહુ મજા આવી. શાક કેવું હતું? શાક સ્વીટ હતું થોડું પણ આમ બહુ મજા આવી. લસણ વગરનું એને ટેસ્ટ એનો કેવો હતો એમ? સારો હતો. તો પછી પપ્પા તમને? એકદમ જલસા પડે એવું હતું. જલસા પડે ને. છાશ કેવી હતી? અરે છાશ તો એનાથી નહીં ટક્કર મારે એવી કાંઈ ઘટે નહીં. છાશ હતી શિવાંજલિની તો પછી કાંઈ ઘટે એમ થોડું હોય કાંઈ એમાં બરોબર ને. ખરેખર નેચરલી એમાં કાંઈ ઘટે નહીં. જો અને આ અમારે ગ્રંથુ આજ આ ફુગા લઈ આવ્યા ને તે હવે એ રમતે ચડી ગયો છે. અને અહીંયા જો આ બાજુ ચડાવ્યા છે ઉપર. એ આંબે છે. હા જો શું છે આ? એ ગ્રંથુ તને ગમે છે બલૂન્સ? ગમે હે? આપો મને આપો. વીટાઈ જશે વીટાઈ. તો જો આ મમ્મી લોકો છે ને એ ખીચડો ખાંડવા ગયા હતા ને તો અત્યારે જો પાથરી દીધો છે એટલે સવાર થશે ને ત્યાં એ સુકાઈ જશે. અને મમ્મી પછી શું કરવાનું ખીચડાનું? પછી ઝાટકીને એને સાંજે બનાવવાનો ખીચડો. પછી એને શેની ભેગો ખાવાનો? કઢી ભેગું, પછી મેથીની ભાજી, જેને જે ભાવે ઈ. તેલ નાખીને તો સવારે હોય ઠંડો ખીચડો. અને એમને ગરમમાં નહીં નાખવાનું. ભાવે ઈ ગરમમાં નાખી શકો એવું કઈ પણ એમ નહીં કે પણ ઠંડામાં તો વધારે ભાવે એમ ખીચડો. ઠંડો અને ગરમમાં ન ભાવે. તેલ ને ખીચડો સિંગ તેલ નાખી તો કા ખીચડો ભાવે એનો મતલબ એવો થયો ને. પેટમાં ક્યારેય ન દુખે એમ કે છે. સરસ જો. તો ખીચડાના ફાયદા તો ખરા છે એવું છે. હા બહુ જ ફાયદા છે. તો ભાઈ ઉત્તરાયણ વખતે હે ને ભાઈ ખીચડો તો ખાવો હે ને જરૂરી જ છે બરોબર છે. એટલે જે લોકો ન ખાતા હોય ને એ ખાવાનું ચાલુ કરી દેજો કારણ કે ખાશો તો બહુ મજા આવશે. અને કેમ બનાવશું એ કાલે તમને બતાવશું બરોબર છે. એ નેક્સ્ટ વિડીયોમાં આવશે. એટલે જો હજી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી ને તો જલ્દી જઈને સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરો, શેર કરો.